રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા। તેમણે આ મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ યોજી હતી। આ પત્રકાર પરિષદ સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। પત્રકાર પરિષદ દરમિયાન ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસે કહ્યું હતું કે આજે જીએસટીના કારણે નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં 18% વધુ જીએસટી નાના વેપારી પર અસર કરી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં વધુ મંદીનો સામનો કરવો પડશે। કોમર્સની આ માગણી છે ઘણા વખતથી ચાલી આવે છે, પણ એમાં કોઈ હજુ સુધી તો સરકારે કશું કર્યું નથી। બીજી માગણી જે છે તે એવી છે કે આપણા ત્યાં બે જાતના પેપર સુરતમાં વપરાય છે। એક લેમિનેશન પેપર છે અને બીજો એના જેવો જ ક્રાફ્ટ પેપર કહે છે, પણ એ લેમિનેશન માટે પણ વાપરી શકાય। તો બંનેના ઉપર સરખો જીએસટી છે અને ચેમ્બરે એ માટે રજૂઆત કરી છે કે તમે આ વાત સમજો અને જે તમારો જે જીએસટીનો રેટ છે એના પર એ સરખો કરો। હવે ચેમ્બરનું કહેવું એવું છે કે ભૂલ થઈ છે એ ત્યાંથી જે ભરાય 5% પ્રમાણે એ 5% મંજૂર રાખો। હવે તમારે નવો જે 15% લેવાનો હોય હવે નવેસરથી લો। સરકાર એમ કહે છે કે ના પહેલાંથી લઈએ અમે તો 15%। આ ગજગરાહ ચાલે છે। ત્રીજો મુદ્દો સરકાર પાસે જીએસટીનું ચેમ્બરે રજૂ કરેલો પેન્ડિંગ છે એ જરીને લગતો છે। જરીની જે ફિનિશ પ્રોડક્ટ છે એના પર 5% જીએસટી છે, પણ જરીના માટેના જે કાચો માલ આયાત થાય છે એના પર 12% જીએસટી છે। હવે સેટ ઓફ કઈ રીતે મળે? તમે જ્યારે જીએસટીનો દર વધારે હોય અને એના કરતાં વધારે ફિનિશ ગુડ ઉપર જીએસટીનો દર હોય ત્યારે એમાંથી બાદબાકી મળે। આ તો ફિનિશ ગુડ્સ ઉપર ઓછો છે અને પેલા પર વધારે છે, એટલે એના પર ચેમ્બરની માગણી છે કે સરકારે રેશનલાઇઝેશન કરવું જોઈએ। ભારત સરકાર સંમત છે। સમહાવ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કંઈ 18 કરોડ રૂપિયાનો એમને ખોટ જાય છે, માટે થઈને આ વાત સંમત થતી નથી અને સુરતના ઉદ્યોગને એના કારણે જે ઘણા વખતથી એની માગણી છે એ માગણી અધૂરી રહે છે। એટલે આ મુદ્દે પણ સુરત ચેમ્બર ઓફ કોમર્સની જે માગણી છે તે માગણી યોગ્ય છે અને એ ગુજરાત સરકારે માન્ય રાખવી જોઈએ। મહત્ત્વના મુદ્દા મેં તમારી સામે મૂક્યા છે। મેં જે નોંધ બનાવી છે તમને બધાને આ બધા જ કાગળ મળ્યા હશે, તમને બધાને આપ્યા છે ને? નહીં હોય તો તમને જેને નહીં મળ્યા હોય તેને આપી દેશે તમને। હા, તમને પીડીએફ મળી જશે। હા, એટલે એ તમારે ભવિષ્યમાં પણ કામ આવશે, કારણ કે જીડીપીના ગ્રોથ રેટથી માંડીને બધી જ વિગતો આમાં આપેલી છે। એટલે તમે બધી જ વસ્તુઓ રેડીલી તમને પ્રેસ નોટ આમાં તો ઠીક છે તૈયાર કરવામાં કામ આવશે, પણ ભવિષ્યમાં પણ હવે બજેટ આવશે ત્યારે તમારે આ માહિતીની જરૂર પડશે, એટલે તમને ઉપયોગી થશે। છેલ્લે એક વાત મિત્રો મારે રાજ્ય સરકાર વિશે કહેવી છે અને એ છે રાજ્ય સરકારના જાહેર દેવા વિશે। રાજ્ય સરકારના જાહેર દેવાના આંકડા આઉટ ઓફ શેર ઇન્ટરેસ્ટ મેં ગઈકાલે કઢાવ્યા। 1995માં માત્ર 12,999 કરોડ હતું। 1995માં રાજ્ય સરકારનું દેવું માત્ર 12,999 કરોડ હતું। 2001માં વધીને 42,700 કરોડ થયું। 2021માં 2,98,810 કરોડ થયું અને 2024માં 3,77,962 કરોડ થયું। એટલે 95 ને 24 છેલ્લા 30 વર્ષમાં જાહેર દેવામાં લગભગ 30 ગણા કરતાં વધારો થયો છે। રાજ્ય સરકારનું જે જાહેર દેવું છે, મારી પાસે આંકડા છે, મને આ ચિઠ્ઠી મૂકી જવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે મારી પાસે તો મારા કમ્પ્યુટરમાં છે આંકડા। એટલે રાજ્ય સરકારનું દેવું વધતું જાય અને એ દેવાના કારણે જે વિકાસના કામો થાય એ વિકાસના કામો
ભલે એની ક્રેડિટ આજે લેવાતી હોય, પણ એ વિકાસના કામોના ટકાઉપણા વિશે મોટા ગંભીર પ્રશ્નાર્થો ઊભા થવા માંડ્યા છે. આજે 9 જેટલા બ્રિજ ઉદ્ઘાટન થાય તે પહેલાં તૂટી પડે તે પ્રકારની ગુણવત્તાવાળું બાંધકામ રાજ્ય સરકાર અત્યારે કરાવી રહી છે. રસ્તો બન્યો હોય એ રસ્તો બીજા કે ત્રીજા વરસાદે તો સાવ ધોવાઈને સરખો થઈ જાય તે પ્રકારના બાંધકામ અત્યારે કરાવી રહી છે. તો દેવું કરીને રાજ્ય સરકાર જે પૈસા ઊભા કરે છે તે પૈસાનો અસરકારક ઉપયોગ થવો જોઈએ, તે ઉપયોગ થતો નથી. કરવેરામાં રાજ્ય સરકાર વધારે પૈસા ઊભા કરી શકે એમ નથી, કારણ કે ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે, એટલે એમાં વધારે પૈસા ઊભા થઈ શકે તેમ